बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री मुखवाणी रास ग्रंथ चर्चा क्रमशः લાગતો દિશે અતિ લહેકતો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે એક એક શબ્દ સમજજો. આપણે જીવનની અંદર આપણા શરીરના અંગોના કેટલાક ભાગોના નામ ખબર નથી હોતા. અહીં મહામંત્રી પ્રાણનાથજી મહારાજ પરમધામના અખંડ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. રાધિકાના, શ્યામા મહારાણીના. અને કેવા છે તો કે એમના ચરણોનું વર્ણન ચાલે છે, ચરણોના દર્શન ચાલે છે. ચરણોની નીચે આખી લાલીમાં છે, ચારે બાજુ કિનારમાં કુમકુમ રંગથી આપણે રંગ કરવા પડે છે દુનિયાના માણસોને મેદીની જેમ, પણ પરમધામમાં તો ઓરિજિનાલિટી બોડી જેવી છે, એના રંગ છે એવા. ત્યાં રંગ કરવાના નથી, એમને મેદી મૂકવાની જ જરૂર નથી, એટલા મનોહર શોભા છે એમની. એટલે એ લાગતો દિશે અતિ લહેકતો. આગળના અંગૂઠા, આંગળીઓ, એના પોંચાનો ભાગ અને પાછળ એડી, બંનેની વચ્ચેનો ધનુષ આકારનો થોડો ગોળાય. હું શબ્દો સમજાવવાની કોશિશ કરું છું સરળ કરવા માટે. આપણા દરેકના પગમાં થોડોક વળાંક હશે ધનુષ્ય બાણની જેમ. તો એને લાખ શબ્દ આપ્યો છે. લાખ તો દિશે અતિ લહેકતો. અરે રે, લાખની શોભાનું શું વર્ણન કરું. તમે જુઓ ને, ઘણી વખત કોઈના ચરણ ચિહ્નની ડિઝાઇન દોરેલી હોય તો કેટલી સરસ લાગે. આમ ટપાલીના ટની જેમ આમ ગોળ ફરતું હોય, અને એ પછી આંગળીઓ આમ ટપકા મૂક્યા. તો અહીં શ્યામા મહારાણીના તો આપણી કલ્પના બહાર એવા જગતમાં કોઈના ચરણ જ નથી. આપણે કલ્પના ન કરી શકીએ એવી ચરણોની અનુભૂતિ સ્વયં ઇન્દ્રાવતીની આત્મા કરે છે. અને લાખ એટલે કે અગાધ સાગર કરતા ઊંડો હતો લાખ. એમાં તો ડૂબકી મારો તો દરિયામાંથી તો કદાચ નીકળાય. આમાં ડૂબેલો માણસ એમાં આનંદની અંદર ડૂબી જાય, બહાર ન નીકળી શકે. લાખ તો દિશે અતિ લહેકતો. તમે જો લાખ અને અંગૂઠો બેવની વચ્ચે થોડો ટેપડ ભાગ, થોડો ફૂલેલો ભાગ, પાંચાનો. અને ત્યાં આગળ જ્યારે દર્શન કરો છો તો જોવે છે કે જેમ હાથમાં રેખાઓ હોય ને એમ પગમાં પણ રેખાઓ છે. અહીં શ્યામા મહારાણીના ચરણોની અંદર પણ રેખા શોભિત અતિ ભારે. એમના ચરણોમાં એક એક રેખાનું એવું આગવું સ્થાન છે. કોણ જાણે એ રેખાઓ શું નિર્દેશન કરતી હશે. પ્રાણનાથજી તો એ રેખાઓને જોવામાં, દર્શનમાં જ ખોવાઈ ગયા. ટાંકણ, ઘૂંટી, કાંડા અને કોમળ. આપણા ચરણની બાજુ આપણે જોવાનું. માની લો કે જમણો પગ છે તો જમણા પગમાં આપણી ડાબી બાજુએ જે નીચે દેખાય છે એને ટાંકણ કહે છે. એની જમણી સાઈડે થોડો ટેપર ફૂલેલો ભાગ તો એને ઘૂંટી કહેવામાં આવે છે. ટાંકણ, ઘૂંટી અને બંનેને જોડી રાખતો એક ભાગ છે ચરણને, એ કાંડું. ટાંકણ, ઘૂંટી ને કાંડા. હવે એની શું વાત કરું. કઈ વસ્તુમાં કેટલી કોમળતા, કેટલી નિર્મળતા, કેટલી શોભા, કેટલો આનંદ છે ને એ તો જે જોનાર જ અનુભવી છે. કે મારી પડ્યા તે માન સુખ માણે દેખનારા દાજે જોને. જગત તો શબ્દોથી જ ગુંચાયેલા છે, હજુ ક્યાં હૃદયમાં બેસે. પ્રાણનાથજી મહારાજ સ્વયં સાક્ષાત અનુભૂતિ કરે છે. ચરણની પાછળનો ભાગ આપણો જે હોય છે એને પિંડી કહેવામાં આવે છે. જ્યારે મહારાણીજીના, શ્યામાજીના, રાધિકા મહારાણીના ચરણોની શોભાની વાત કરે છે તો બતાવો તસલજી મહારાજ કહે છે પિંડી તે વર્ણવી ન જાય. એને શબ્દોમાં કઈ શબ્દ જ ન મળે કે શું કહું એની પિંડીની શોભા. ઉંદન કેરા અનવટ. અનવટ એટલે આવું ઓળખવા પડશે. સ્ત્રીઓના શણગાર છે, સ્ત્રીઓ તરત સ્વીકારી લે છે. આપણા અંગૂઠાએ, ગુજરાતના ભાષા શબ્દ જુદા છે, બીજા રાજ્યોમાં શબ્દ જુદા બોલાતો હોય. અંગૂઠાએ પહેરવાના કેટલાક શણગાર ઘરેણા હોય છે, કેટલાક આંગળીએ પહેરવાના, અને બધાના નામ જુદા જુદા છે. પોતાના અંગૂઠામાં પહેરે છે ને કુંદન એટલે સોનાના છે. કોઈ ગરીબ ઘરની દીકરી તો છે નહીં કે ચાંદીનું પિત્તળનું ડુપ્લિકેટ ગિલેટ વાળું પહેરવાનું છે. કુંદન શુદ્ધ સોનામાંથી. કુંદન કેરા અણવટ સોહે. અંગૂઠામાં, આપણા ત્યાં કહીએ અંગૂઠા, અંગૂઠિયા જ કહીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં. એમના પહેરામાં સુંદર. અને આંગળીઓમાં બીછુઆ એટલે માછલીઓ. સમજો છો શું કહેવા માંગુ. આખી દુનિયા સમજે ને સમજે કેમ, તમે બે જણ સમજો એટલે ઘણું છે. કુંદન કેરા અણવટ સોહે, બીછુડા કરે ઠમ
અલંકાર અને દરેક માછલીઓ આંગળીઓ પર પહેરાયેલી છે. આપણે ત્યાં વેડ અનેક જુદા જુદા શબ્દોથી જુદા જુદા પ્રાંતમાં બોલાતું હોય તો આંગળીઓની ઉપર જે શણગાર પહેર્યો છે એની ઉપર ઘૂઘરીઓ લાગી છે અને શ્યામાજી સેજ ચરણ હલાવે છે ને તો ઘૂઘરીઓના રણકાર આવે છે ને પ્રાણનાજીનું મન મોહી ગયું અને કહે છે બિછુડા કરે ઠપકાર આ ચાર જાતના નંગોના નામ આપ્યા માણેક મોતી નીલમ અને પન્ના. આ ક્યાં જડેલા છે? એમના પગના અંગૂઠા અને આંગળીઓની માછલીઓ જે પહેર્યા છે ને એની ઉપર ઘૂઘરીઓ છે ને ઘૂઘરીઓમાં જડ્યા છે. કલ્પના તો કરો એમની દ્રષ્ટિ, એમની બુદ્ધિ, એમની વિચારવાની શક્તિ. તમે પણ મનમાં ભરી લેજો. મારા શ્યામા મહારાણીના દર્શન કરો ને આખા ના દેખાય કઈની ચરણ એકલા યાદ રાખી દેજો બસ. આજ રાસની લીલા અને ધણીના દર્શનનો મહિમા છે. માણક મોતી નીલમ અને પન્ના આ ચાર જાતના રત્ન દરેકમાં પાછું એકમાં છે જુદા જુદા નહીં. એક માછલી એક આંગળીએ પહેરી છે બિછુવા જેને કહેવાય તો એની અંદર જે લાગેલી ઘૂઘરીઓમાં તો ચાર તો ઘૂઘરીઓ છે તો ચાર ઘૂઘરીઓમાં ચાર નંગ જડ્યા છે. એક માણેક છે, એક મોતી છે, એક નીલમ છે અને એક પન્ના છે. હવે ખાલી નંગ નથી જડ્યો, પાછો નંગને જડાવતા આજુબાજુ સોનાનો કુંદનનો ઉપયોગ કર્યો છે. એ નકશી વાળું બારી એમાંથી ચમકાર આવે, એમાંથી પ્રકાશ નીકળે છે. શોભાની અંદર શોભા, શોભાની અંદર શોભા, શોભાની અંદર શોભા. વિચાર કરો સંપૂર્ણ ચરણોની શોભા કેવી બનતી હશે. ત્યાં તો મહામતી પ્રાણનાજી મહારાજની દ્રષ્ટિ શ્યામા મહારાણીના દિવ્ય ચરણોમાંથી હટતી નથી અને પહેલી જ નજર પડી કે એમના ચરણોની અંદર કેટલા આભૂષણ છે તો પહેલો શબ્દ આપ્યો છે કાંબી કડલા રણઝણ બાજે. કલ્પના કરો જેવા હંસા કાર્યક્રમમાં શ્યામા મહારાણી ચાલીને આવતા હશે ને ધીરે 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 એક એક ચરણના અંદર મેં હમણાં જ કહ્યું કે સુમધુર સંગીત વાગતું હતું, સુંદર સુગંધિત પવનો વાતા હતા અને સાથે દિવ્ય પ્રકાશ પણ આવતો. તો એ સંગીત બીજે ક્યાંયથી નતું આવતું, શ્યામા મહારાણીના ચરણોની. મારા કેટલાય ભક્તો ગાય છે આ તો મારા શ્યામાજીના તો મારા શ્યામાજીના ઝાંઝરીનો ઝણકાર, ઝાંઝરીનો ઝણકાર, આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો. આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો. એકલા જાદર નહીં, અહીં તો કે છે કાંબી કડલા રણઝણ બાજે. કાંબી કડલા એ તો ચાર પ્રકારના આભૂષણોનું એક એક નામ આવશે, તમે ઓળખતા જજો. આપણે તો એવા અભાગ્યા છે કે દર્શન આ આભૂષણોના નથી કર્યા કોઈ વાર. તો મહારાણી પરમધામની છે, અખંડ સૌભાગ્યવતી છે, જેનો અખંડ ધણી છે. આ સોળે શણગાર સુધી યોગમાના બ્રહ્માંડમાં બ્રહ્માત્માઓને રાસે રમાડવા નીકળ્યા હોય, કોઈ કમી નથી રાખી. કાંબી કડલા રણઝણ બાજે અને શ્યામા મહારાણીના ચરણોમાં જ્યારે સહેજ ચરણ હલાવે છે ને તો કામીમાં, કડલામાં, ઝાંઝરમાં, છડામાં, દોરીમાં બધામાં ઘૂઘરીઓ લાગી છે. બધાયનો અવાજ નકો નકો છે, બધાયની મધુરતા અલગ છે. એમાં ખાલી અવાજ નહીં, હજુ તો એમાં કેટલા રત્નો ચડ્યા છે, એની મનોહર શોભા છે, કેટલા કેટલા રંગ છે એની અંદર. શ્રીજી મહારાજ વર્ણન કરે છે અને કહે છે ઘૂઘરી તણા ગમકાર. એ ઘૂઘરીઓ ગાજતી હશે ત્યારે સખીઓના કેવા મન મોહતા હશે. હેમ તણા વાલા માહે ગંઠ્યા. હેમ એટલે સોનું. આ ઘૂઘરીઓ કાંબી કડલા બધાની ઘૂઘરીઓ, એની અંદર બારીક નકશીકામ, એ બધાનું ગૂંથણ કર્યું છે. એટલે એક શબ્દ વાપર્યો છે ગંઠ્યા. બોલો છો શબ્દો સમજાય છે ને? આપણે તો ગુજરાતી છે એટલે ગુજરાતી છે. માળા કંઠી બનાવવું હોય તો એને ગંઠ્યા કહેવાય, એટલે એને ગૂંથ્યા કહેવાય. હેમ તણા વાલા માહે ગંઠ્યા. સોનાના ઝીણા ઝીણા તારથી અનેક રત્નો, અનેક ઝવેરાત અને ઘૂઘરીઓ આ બધાને ગંઠ્યા છે. શેમાં?
હોય ઝાંઝર તણા ઝમકાર શ્યામા મહારાણીના પગમાં ઝાંઝર પણ છે, કામી કડલા અને ત્રીજું આભૂષણ આવ્યું ઝાંઝર. સોનાના તારથી ઝાંઝરની ઘૂઘરીઓ અને એમના જે બાંધેલી છે ને ઝાંઝર તણા ઝમકાર, એક એકનો અલગ અલગ અવાજ છે. વખાણ કોના કરું, કયું સુંદર વાગે છે કેવું એ પણ શક્ય નથી રહ્યું. અને મહામતી પ્રાણનાથજી મહારાજ હજુ તો શ્યામાજીના ચરણોની અંદર જે આભૂષણો છે ને એની નાની નાની ખોડીઓ બતાવતા કહે છે કામી કડલા ઝાંઝર. હવે કામીમાં શું છે? નંગ આસમાની ફૂલવેલ. કામીનો આકાર કેવો હોય છે? થોડોક લંબચોરસ જેવો, અને પગના આકારની જેમ આગળ અને પાછળ થોડો વાળેલો હોય. ઝાંઝર અને કડલા એ તો બિલકુલ ગોળ હોય પગની આજુબાજુ, પણ કામી હોય ને એનો આકાર થોડોક, આપણે સાબુ મૂકવાનું આપણે બોક્સ આપણા બાથરૂમમાં લાગે બિલકુલ થોડોક એવો આકાર હોય, એમાં વચ્ચે પગ ખાલી ભરાવી દેવાનું. અને કાબી એકબીજા જોડે અથડાય ને એટલે પાછી એમાંથી સુંદર રણકાર આવે. પણ એ કાબીમાં નંગ આસમાની ફૂલવેલ, આસમાની રંગના મીનાકારી અને રત્નો જડેલા છે, એમાં ફૂલવેલ કટાવ એટલું સુંદર બારીક નકશી કામ કર્યું છે. સોનાના તારો વડે લાલ, પીળા, નીરા અનેક નંગોથી એને જ્યારે જડ્યા છે ને, સોનાના તારથી બધા રત્નો જડ્યા છે. શેમાં? એમની કામીમાં. કામીની મનોહર શોભા દેખાય છે. કયા કયા રંગ દેખાય છે કામીમાં? તો નામ આપ્યા છે જડાવ, લાલ, નીલા, પીલા અને મૂળ કુંદનનો એટલે સોનાનો કલર તો છે. લાલ, પીળા, નીલા આ જુદા જુદા રંગોથી એ ખૂબ સુંદર શોભાયમાન થઈ રહ્યા છે. બસ એક કલાને જોયા કરો તોય પરમધામના સુખોની અનુભૂતિ થઈ જાય, એટલી દિવ્ય લીલા છે. આ હવે કાંબી, કડલા, ઝાંઝર એ તો રૂપાળા છે જ, પણ એ રૂપાળા બનાવી કોણ રહ્યું છે? તો કે એમાં લાગેલી ઘૂઘરીઓ. ઘૂઘરડીનો ઘાટ જુગતનો દરેકમાં લાગી ઘૂઘરીઓમાં અલગ અલગ, કોઈમાં ઇલાયચી આકાર છે, કોઈમાં પાંદડાની આકારની ઘૂઘરી છે, કોઈમાં ગોળ મટુકાના આકારની છે, કોઈ તો ખાલી લાડુના આકારની ઘૂઘરીઓ. તો ઘૂઘરીઓના આકાર અને એ ઘૂઘરીની ઉપર પાછી નકશીકારી, અને નકશીકારીની અંદર પાછા નંગ, એટલે કે છે ઘૂઘરડીનો ઘાટ જુગતનો. ઘૂઘરીના બરાબર મધ્ય ભાગમાં એક બિલકુલ ગોળ રિંગ બનેલી છે સોનાની. કોરે કરડા કુંદન, એ સોનાના સુંદર ગૂંથણથી એની કિનારી બનેલી છે. અને એમાં બીજા આભૂષણોમાં હીરા, પન્ના, માણેક, નીલમ એ લાગેલા હતા. અહીં શું જડ્યું છે? માહે મોતી ફરતા દિશે. એની અંદર મોતીમાં બે ત્રણ રંગો આવે, અને બધા મોતીની એવી સુંદર આકાર, જુદા જુદા નાના મોટા મોતીથી એની શોભા બનાવી છે. અને બરાબર મધ્યમાં નીલો એટલે આપણે ત્યાંનો ભૂરો રંગ કહેવાય. સુંદર શોભાયમાનથી આ એમની કાંબીઓની શોભાનું વર્ણન કરી રહ્યા છે. ઝાંઝર એ પણ એક જાતના ઝાંઝર નથી પહેર્યા. ઝાંઝરના રૂપ, આકાર, ઘાટ, નાના મોટા, પોળા પટ્ટાના, સાંકડી પટ્ટીના, તો ઝાંઝરના અલગ અલગ પ્રકાર છે. તો કહે છે ઝાંઝરિયા એક જોઈ જુગતના, એક નવા જ પ્રકારના, મનને આકર્ષિત કરવા વાળા, મનને લોભાવવા વાળા, બ્રહ્મ સૃષ્ટિને હૃદયની અંદર આનંદ પ્રગટાવી દેનારા એવા ઝાંઝરની શોભા છે. નીચે ઘૂઘરીઓ છે ઝાંઝરમાં, અને ઉપર લાલ રંગની દોરી જાણે લાગી હોય એમ નંગો જડેલા છે. અને એ ઝાંઝરની અંદર પાછા આમ ચેનની જેમ લટકતી ચેન લગાવી છે, પણ એ ચેનમાં પાછું શું લાગ્યું છે? એક હાર, બે હીરા કણી.
આમ લાઈન દ્વારા સુંદર ઝાંઝર બની ગયા છે, પણ એમાં હીરા રત્નો જડેલા છે બબે હારમાં. અને એ દોરીઓની અને ઝાંઝરની વચ્ચે થોડી ખુલ્લી જગ્યા પડી ને તો એની અંદર મધ્યમાં દર્પણ રંગના કાચ આપણે જેમ દર્પણમાં જોતા હોઈએ તો દર્પણ રંગની દોરી સુંદર શોભે છે. હીરાઓને પણ શરમાવે એટલી શોભા એની પણ છે. અને એમાં સન્મુખ ઉભા રહેવા વાળાનું શ્યામાજીના રાજ્યના અનેક મુખારવિંદના દર્પણ શબ્દ આવે ને ત્યાં સમજવું એની અંદર રાજ્ય દેખાતા છે, એમાં શ્યામાજી દેખાતા છે, એમાં સખીઓના દર્શન થતા છે. નાના 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 હજારો રૂપોમાં જાણે દર્શનની અનુભૂતિ કરાવે છે. અને આવા શ્યામા મહારાણીના દિવ્ય ચરણોની જ્યારે મહામતી પ્રાણનાથજી વાત કરે છે તો એમના ભૂષણ ચરણે શોભનતા, એમના ચરણોમાં આટલા આભૂષણો છે. દરેકનો અલગ અલગ છે. કામડી, કડલા, ઝાંઝર, દોરી બધાની અંદર ગુગરીઓ એના રૂપરંગ જુદા, દરેકનો અવાજ જુદો. અને એનું વર્ણન કરતા કે છે ભૂષણ ચરણે શોભનતા ને બોલનતા રસાલ. અને એમાં જે ઝવેરાત જડેલા છે દરેકમાં જુદા જુદા પ્રકારની ઝવેરાતની એટલી દિવ્ય શોભા બની છે. અને એની સુંદર ઝલકાર દેખાય છે. પ્રાણનાથજીના શબ્દો જ ખોવાઈ ગયા. હવે બોલવું શું, આમાં જ ખોવાઈ ગયો છે. આખા સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરીશ? કરે કે અતિ ઝલકાર. બસ ચરણોમાં જ મન ચોંટી ગયું છે. રાત દિવસ એનું ચિંતન કરવું, એને જ પામવાની કોશિશ છે. જેને આચરણ મળી જાય છે ને એના જીવનમાં આચરણ પવિત્ર અને શ્યામા રૂપ બની જાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે कीजिए. माला सुंदर साजी ઠાકોરજી કા શ્રृंगार પ્રકરણ 6-12 ચોપાઈ સુધી એટલે કે શ્યામા મહારાણીના ચરણોને શ્રृंगारને આપણે હમણાં જ વર્ણન શ્રવણ કર્યું. આ વર્ણનને દિલમાં લેવાનું છે, પ્રગટ કરવાનું છે, નિત્ય દર્શન કરવાના છે. તમારું ચિંતન ધણીના ચરણોમાં, શ્યામા મહારાણીના ચરણોમાં થાય. ફરી એક વખત ક્ષણભર આંખ બંધ કરી હાથ જોડી કોશિશ કરી લો. જોઈ લો કે તમને જે પ્રાણના જે વર્ણન કરાવ્યું શું તમે અનુભવી શકો છો? એમના નખ કેવા છે, પાંચા કેવા છે, એમના પગનો પંજો કેવો છે, કાંકસા કેવા દેખાય છે, એમની એડી કેવી છે, ઘૂંટણ કેવી છે, નખની અંદરથી નીકળતો પ્રકાશ કેવો છે, અને આંગળીમાં શું પહેર્યું છે, એનો રંગ કેવો છે, કેટલી ગુગરીઓ લાગી છે, કયા કયા ત્યારે યાદ કરો. જો દર્શન કર્યા છે ને તો ચોક્કસ તમને યાદ હશે કે એમના પગની અંદર બીછું આ માછલીઓ પહેરી છે. એમાં 4 પ્રકારના નંગ છે. કૃપા કરીને યાદ કરી લો કયા કયા નંગ લાગ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે कीजिए. તમે યાદ કરી લો કે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે कीजिए. ભૂષણ ચરણે શોભનતા. આપ સદગુરુ આદિ મહાન બુદ્ધિના સાગર, આખર જમાનાના ખાવંદ, બ્રહ્મ સૃષ્ટિ સિરતાજ, આપણા પ્રાણ આધાર, પ્રાણ વલ્લભ, જેને મહામતી તરીકે બ્રહ્મ આત્માઓ જાણે છે એવી ઇન્દ્રાવતીની આત્મા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી હવસાકાર ગ્રહમાં આજ પહેલી વાર પરમધામના દિવ્ય દર્શનને સદગુરુની કૃપાથી અનુભવી રહ્યા છે. શ્યામા મહારાણીનું દિવ્ય અખંડ સ્વરૂપ એમને દર્શન દેખાય છે. અને ચરણોની શોભાને વર્ણન કરતા મન ગદગદ થઈ રહ્યું છે. સ્વયં શ્રીજી મહારાજ એ શબ્દોને કહે છે ક્યાંથી લાવું? ન કહેવાય માયા માહે વાણી, પણ સાથ માટે કહેવાણી. સાથને હૃદય રમાડવા મેને શબ્દો માણી. મારે સમજાવવું હતું તો એ સમજાવવા માટે હવે શબ્દોમાં આ શબ્દો ઓછા છે. આવા જ હતા એવું કલ્પના કદી મનમાં ન રાખતા. ભૂષણ ચરણે શોભનતા. મારા શ્યામા મહારાણીના શોભણ જે ભૂષણ છે ને તો કંચન રંગના છે. જગતમાં તો જેને સોનું કહીએ ને એ સોની લોકોએ શુદ્ધ નથી રહેવા દીધું. એમાંય ભેળસેળ કરી છે, એમાં મિલાવટ છે. કોઈ 70%, 60%, 80% છે. આ તો પરમધામ છે. એના એક એક ભૂષણો, એની કલાકારી, એની રચના, એની નકશી, એની અંદરના નંગ, એના જડાઓ, એની કાંગરી, આપણે એને પૂર્ણ ભર એમના ચરણોને નિહાળ્યા 12 ચોપાઈ સુધી. અને કહે છે ભૂષણ ચરણે શોભનતા. ખાલી દેખાય છે નહીં,
શ્યામા મહારાણીના સેજ એમના ચરણ ચલિત થાય છે ને તો કાંબી, કડલા, ઘૂઘરી, ઝાંઝરી એની એની એક એક શેરમાં લાગીને બધી ઘૂઘરીઓ, એમના પગની અંદર રહેલા વેડ, એમની વિસિયા, એમાં રહેલી એક એક નાની નાની ઘૂઘરીઓ બધાયના એટલા મીઠા બોલંતા રસાળ રસીલા અવાજ, કર્ણપ્રિય અવાજની અંદર એના અવાજ સંભળાય છે. જુજવી જુગતના ઝવેરજ દિશે. જુગત એટલે અલગ અલગ પ્રકારના, જુજવા એટલે જુદા જુદા, જુદા જુદા આભૂષણ અને જુદા જુદા રચના. બે વખત જુજવી ને જુગત શબ્દ વપરાયો છે. આભૂષણો જુદા જુદા પ્રકારના અને એની નકશી, ડિઝાઇન, એની અંદર નંગ, એના રંગ, એની મીનાકારી, એની નકશી બધું અલગ અલગ. અને એટલે જુજવી જુગતના ઝવેરજ દિશે, અનેક ઝવેરાત એની અંદર જડેલા છે. અને તે ખૂબ ઝલકાર કરી રહ્યા છે, દરેક માંથી રોશની નીકળી રહી છે. એટલે જ આપણે સંધ્યાકાલીન સ્વરૂપ પછી આપણે જ્યારે રાજ્યના અને શ્યામાજીના શિંગારનું વર્ણન બોલીએ છીએ ને તો એમાં કહીએ છીએ રોશની પટકે કરી અવકાશમાં. એ બધાયમાંથી નીકળતી રોશનીના કિરણો આકાશમાં જાય છે. રોશની પટકે કરી અવકાશમાં. ચરણ ભૂષણ જામે ઇજાર જાય. ચરણ એની પણ શોભા છે, એના નખમાંથી કિરણો નીકળે છે, એમાંથી શ્વેત અને ગુલાબી રંગની ઝાંય નીકળે છે. એમણે પહેરેલા આભૂષણોમાંથી પણ અલગ 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 પ્રકારના રંગોની કિરણો જ્યારે આકાશમાં જંગ કરતા હોય. અને ચરણની જોડે જ એમના વાઘા વસ્ત્રોની કિનારી, એમાં રહેલા રત્નો, એમાં રહેલા હીરા માણેક, આ બધાની સુંદર શોભા બની છે. તો અહીં દરેકનો એક ઝલકાર અનુભવે છે. હવે શ્યામા મહારાણીએ જે વસ્ત્રો પહેર્યા છે, પહેલા તો સ્ત્રી સાહજિકતાથી સમજીએ કે કેટલા વસ્ત્રો હશે. ચોલી હશે, ચણિયો હશે, સાડી હશે અને બધાની ઉપર એક ચુંદડી, એક ઓઢણીના રૂપમાં. તો આટલા વસ્ત્રો તો સામાન્ય દરેક જનરલ સ્ત્રી પહેરતી હોય. તો આ વસ્ત્રોની હવે કેવી શોભા છે, એમને કેવા રંગના પહેર્યા છે, કેટલા વસ્ત્રોથી એમની શોભા કેવી દેખાતી હશે. તો પ્રાણનાથજી કહે છે વર્ણન કરવા જાઉં તો ચરણોનો મહિમા ગાવ કે વસ્ત્રોનો મહિમા ગાવ. વસ્ત્ર કેરી પહેરે વર્ણવું, કેવી રીતે વર્ણન કરું એનું વર્ણન. એ તો શાયરી હતી સ્વરૂપ. એતા, એ તો નહીં, એતા શાયર એટલે સાગર, સમુદ્ર, દરિયો. શ્યામા મહારાણીના વસ્ત્ર એમણે જે પહેર્યા છે અને એ વસ્ત્રો પહેર્યા પછી એમનું સ્વરૂપ છે ને એ તો શિંગારનો સાગર બની ગયા છે. એ સાગરનું વર્ણન કોણ કરી શકે, એના કિનારા ન હોય. એતા સાગર અતિ સ્વરૂપ, એ તો શિંગારના સાગર બની ગયા છે. ક્યાં એક એક નાનકડી ટીલડી માટે શબ્દ શોધવાનો નથી મળતો. આખી સાડી, ચોલી, ચણિયા આ બધાનું વર્ણન કોણ કરી શકે. આપ ઇન્દ્રાવતીની આત્મા કહે છે હું મારા હૃદયને સંતોષ બનાવવા મેં દર્શન કર્યા છે, અનુભવ કરે. મારા મનની અંદર પ્રગટેલી ઉર્મી હોય, એક ચેતના, એક જિજ્ઞાસા, જોવાની ઝંખના, આ બધું મારી જીવની ખેવના છે. એ બધાને ભાગવા માટે હું કહું છું ગજા સારું. હું બોલું છું ને એ એવા નથી, પણ મારી શક્તિ જેટલું બોલું છું. કારણ કે મારી બુદ્ધિ કેવી છે તો કે કૂપ એટલે કુવા જેવા. શ્યામા મહારાણી કેવા છે? સાગર જેવા. મારી બુદ્ધિ કુવા જેવી. એટલે હું તો કહું છું ગજા સારું કૂપ. હું તુચ્છ બુદ્ધિથી થોડું ઘણું વર્ણન કરું છું. નીલી લાહિકો ચરણિયા. ચરણિયા એટલે શું? પોતાના કમરથી નીચેના ભાગમાં પહેરવા આવેલા વસ્ત્રો. ગુજરાતના મહારાણી છે, એમના વસ્ત્ર આભૂષણ ગુજરાતને અનુરૂપ છે. તો એમણે એક ચરણીયો પહેર્યો છે જેનો રંગ છે નીલી લાહી, બે રંગોથી મિશ્રિત છે. અને એ ચરણિયામાં માહે કસબની ભાત, એમાં ભરત ભરેલું છે, ગૂંથણ કરેલું છે, એમાં સોનાના તાર, એમાં રત્નો, એમાં બધાનું વર્ણન બતાવશે એક એક શ્રીજી મહારાજ. કેવું સુંદર રીતે ભરત કામ કરેલું. કસબ એટલે એમાં ગૂંથણ કરેલું છે, કિનારે કિનારે કાંગરી લાગેલી છે. એમાં
એમાં પ્રત્યેક જગ્યાએ ચરણિયામાં ક્યાં ક્યાં કિનારી આવે તો બહેનોને ખબર છે. ઉપર નેફો હોય, નેફા આગળ કિનારી આવે. ચરણિયાની બરાબર મધ્યમાં કિનારી લાગે. ત્યાર પછી એમાં ઓકળીઓ પડે છેક નીચેની ઝૂલના રૂપમાં, અને છેક ઝૂલની કિનારીમાં. એટલે એક ચરણિયામાં ત્રણ જગ્યાએ તો કિનારી પડે છે, અને દરેક જગ્યાએ કોરે કોરે કાંગરી. જ્યાં જ્યાં જરૂર પડે છે ને ત્યાં અનેક પ્રકારની કાંગરીઓ સુંદર રીતે સોનાના તારથી ગૂંથાયેલી છે. આપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજા દિવ્ય લીલાને વર્ણન કરતા કહે છે, આ ઇન્દ્રાવતીની આત્મા ખૂબ ખંતપૂર્વક એને નિહાળી રહી છે. શ્યામા મહારાણીના દિવ્ય સ્વરૂપને જોતા ઇન્દ્રાવતીની આત્મા ધરાતી નથી. કાંગરી કેવી જુગત જોઈએ. હવે ચરણિયાની વર્ણન જ્યારે કરે તો એમાં 3 જગ્યાએ કાંગરી છે, અને કાંગરીમાં હીરારત્નો જડ્યા છે. તો કાંગરીનું વર્ણન કરતા કે કાંગરી કેવી જુગત જોઈએ. હાલો કાંગરીને યોગ્ય રીતે જોવા માટે કોશિશ કરીએ તો કાંગરી કેવી લાગતી હતી, એની શોભા કેવી, એના રંગ કેવા હતા. શ્રીજી મહારાજ એનો પ્રસંગ આ શબ્દોમાં વર્ણન કરી રહ્યા છે. હે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાજ, હું દ્રઢતાથી જોઉં છું અને તમે દ્રઢતાથી શ્રવણ કરજો. હવે કાંગરીમાં માણેક, મોતી, હીરા અને કુંદન આટલા પ્રકારના જે નંગો એમાં જડેલા છે. હજુ બીજા 2 નંગોના નામ એમાં વર્ણન કરશે. નીલમ અને 5 એટલે પન્ના. 5 પ્રકારના અલગ અલગ કિંમતી રત્નોથી આ કાંગરીને જડાવ કરેલો છે. એની સરસ ડિઝાઇન બની છે, સરસ શોભા બની છે. એની અંદરની શોભાને હું મારી બુદ્ધિથી બહુ સારી રીતે સમજાવવા માટે કોશિશ કરું છું. એટલે કે છે ભલી પહેરે વર્ણવું. એ કેવી ડિઝાઇન, કેવી નકશી છે. કોઈ જગ્યાએ મોરનો ઘાટ, કોઈ કેરીનો ઘાટ, ક્યાં ફૂલ પાંદડી, અને એટલી કિનારીઓની શોભામાં જોઈએ તો મને મોહી જાય. શ્યામા મહારાણી કેટલા સુંદર હશે, એમનો ચરણિયો કેટલો સુંદર લાગતો હશે. અને જ્યારે પહેરી અને સુંદર સાથની સન્મુખ આવશે ને ત્યારે તો સુંદર સાથને પરમધામ ઇધે બેઠે ઘર જાગે ધામ પૂરણ મનોરથ હોય છે. અહીં ઈચ્છાઓ પૂર્ણ થાય. એક એક ક્ષણની કિંમત છે. અને આ બધામાં સોનેરી તારની વેલની કાંગરી બનેલી છે. એમાં તારથી ગૂંથણ કરેલું છે. તો માહે વેલ સોનેરી તાર, સોનેરા તારથી ફૂલ વેલ એવી સુંદર રચી છે કે જોતા જ મન મોહી જાય છે. શ્યામા મહારાણીએ જે વસ્ત્ર પહેર્યા છે એ વસ્ત્ર કેવા છે? એકદમ બારીક, ઝીણી, જેને આપણે ત્યાં કહીએ મલમલ શબ્દ વપરાતો ઢાકાનો. કે આખી સાડી હોય ને તો દિવાસળીના ખોખાની અંદર મૂકી શકે, એમાં આવી જતી. તો કેટલી બારીકાઈથી એની રચના કરી. એવા સમિયલ શબ્દનો અર્થ થાય છે જસ્ટ લાઈક આ મખમલ, વેલ્વેટ. બિલકુલ આમ સ્પર્શ કરતા મુલાયમતાનો અનુભવ થાય. શ્યામા મહારાણીના સમિયલ એટલે પારદર્શિતા. શ્યામા મહારાણી સાડી પહેરી છે ને તો સાડીની ઉપરથી આપણે જ્યારે જોઈએ છે તો સાડીની નીચેનો એમનો પહેરેલી ચોલી, એના રંગ દેખાય છે. એમણે પહેરેલા અલંકાર દેખાય છે. શ્યામા મહારાણી નો ચોલી અને ચણિયાની વચ્ચે એમનો કમરનો ભાગ ખુલ્લો છે ને તો સાડીની અંદરથી શ્યામા મહારાણીનો પેટ, પાછળનો ભાગ દેખાય છે. હું સમજાવું છું, બરાબર ધ્યાનથી સાંભળજો તો જ સમિયલ શબ્દ સમજાશે. સાડી તો છે જ, એની સાડીથી અંદરના અંગો અને વસ્ત્રો એનું પણ રૂપ દેખાય છે. એટલે કેટલી બારીક સાડી હશે એની કલ્પના કરવાની છે. સમિયલ વનિયલ દિશે, હાથથી વણાટ કરેલી હોય એટલી મુલાયમ શ્યામા મહારાણીની સાડી દેખે છે. અને સાડીની રચનામાં એટલી બારીકાઈ કરી છે ને કે વચ્ચે એક તાર સરખો વધારાનો આવી ગયો હોય અને કોઈ અંગ ન દેખાતું હોય એવું નહીં. જાણે સીધા અંગને દેખતા હોય એમ સાડીની પાર એમના અંગોને આભૂષણોના દર્શન થઈ રહ્યા છે.